સુરત જિલ્લા ભાજપ સંગઠન માળખામાં નો રિપીટ થિયરી સાથે દિગ્ગજોની બાદબાકી જોવા મળી. નવું માળખું જાહેર થયું. પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા મથકે સંગઠનની રચના કરવામાં આવી રહી છે. લાંબા સમયની ખેંચતાણ અને અનેક અટકળો બાદ જાહેર થયેલી યાદી પ્રદેશ નેતૃત્વે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે હવે સંગઠનમાં વ્યક્તિગત જૂથવાદને સ્થાન નથી. આ નવા માળખામાં સૌથી વધુ ચર્ચા પત્તા કપાયાની અને નવા ચહેરાનો ઉદયની જોવા મળી રહી છે. ગતમાં તમામ મંત્રીઓને પડતા મૂકીને પક્ષે સંપૂર્ણપણે નવા ચહેરાઓ પર પસંદગીનો કળશ દોડ્યો છે. વિવાદમાં રહેલા માંડવીના જગદીશ પારેખ, વર્તમાન જિલ્લા પંચાયત સભ્ય રોહિત પટેલ અને કડોદરાના અંકુર દેસાઈની વરણી કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ નજીક ગણાતા જીગર નાયકનું નામ યાદીમાંથી કપાતા મોટી ચર્ચા જાગી હતી. આ ઉપરાંત ધારાસભ્ય સંદીપ દેસાઈના વર્ચસ્વવાળા જૂથને પણ સાઇડલાઇન કરવામાં આવ્યું હોવાની જોરદાર ચર્ચા છે. જિલ્લા ભાજપ સંગઠનમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની મોટી ટીમ બનાવી છે.